તો સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો। સુરતના અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, વેસુ, અલથાસણ, ભટાર, નાનપુરા અને રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે, ત્યારે સુરતમાં પણ મેઘરાજા હવે મન મૂકીને વરસી રહ્યા છે। સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને બફારાવાળું જે વાતાવરણ હતું તેમાંથી લોકોને ઠંડક મળી છે। સુરત શહેરમાં ફરી એક વખત વરસાદી માહોલ છવાયો છે। આજે સવારથી ધીમી ધારે વરસાદ વરસતો હતો, પરંતુ અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને ગઈ 24 કલાક દરમિયાન એટલે કે આજે સવારે 6 વાગ્યા સુધીમાં સમગ્ર શહેરમાં સરેરાશ 1 થી સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ બપોરે 12 વાગ્યા પછી તુરંત એક વરસાદી માહોલ સર્જાયો છે અને વરસાદ શરૂ થયો છે। બીજી તરફ આજથી 4 દિવસ માટે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને નવસારી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એ આગાહી કંઈક ને કંઈક સાચી થઈ રહી હોય તેવા દ્રશ્યો પણ અત્યારે સુરત શહેરમાં જોવા મળી રહ્યા છે। સુરત શહેરમાં અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે, મોટા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેરનો અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, કતારગામ, વરાછા સહિતનો ઉધના, ડિંડોલી, નાનપુરા સહિતનો સમગ્ર વિસ્તાર છે, રાંદેર, અડાજણનો વિસ્તાર છે, ત્યાં તમામ જગ્યાએ અત્યારે વરસાદ શરૂ થયો છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, PTV ન્યૂઝ, સુરત।